સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજના વિડીયોમાં તો આપણે બહુ મોડું થઈ ગયું છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે વાડે ઢોર પૂરવા, કારણ કે ભેહું છે અત્યારે આવી જ છે હાલ સરીને। તો હું વાડે પૂરવા જાઉં તો મારા પપ્પા દોવાનું શરૂ કરી દે ને તો આપણી જો બધી ભેહું ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે અમને લાઈનમાં, જોઈ શકો છો તમે કેટલી બધી લાઈનમાં હાલે છે અને અહીં આપણે જેટલું છે ભરેલું એટલું જ પાણી ભરેલું છે, જોઈ શકો છો કેટલું પાણી ભરેલું જીવજંતુ બહુ હોય, સાપ ને પડખા ને બધું હોય। માલધારી જીવનમાં આવું જ હોય। શિયાળામાં ઠંડી કેટલી પડે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ હોય, તોય આપણે માલવાનું રખડવાનું હોય તો દીકરો ભાવ તો 20-30 રૂપિયા જો કેટલું ઘાસ ઉગી ગયું છે, પાણી વચ્ચેથી જવાનું અઘરામાં અઘરો ધંધો હોય ને તો આ છે, પણ આમાં પછી સરખું હાલી ગયું હોય તો કમાણી એટલી થાય ખરી, પણ એમાં આપણે ધ્યાન દેવું પડે અને આપણે જો બધા માલ ધીરે ધીરે વાડામાં જઈ રહ્યા છે। આપણે આ નાની પાડીનો રસ્કો આપણે આવતીકાલથી વાઢવાનો છે, એટલે આ નાની પાડીને બાંધી દેવાની છે, કારણ કે એ હવે ન જઈ શકે સરવા માટે અને આપણે વાડો જો કેટલું સાફ થઈ ગયું છે, એટલે ઢોરને બેહવાની મજા આવે ખુલ્લામાં, તો બાવળને હોય ને એટલે મચ્છર કવડે મચ્છર કવડે કે નહીં। હવે ત્યાં બહુ ઠંડી પડતી નથી એટલે જ ખુલ્લું પડે, ઠંડી પડતી હોત ને તો એટલું રાખવાનું હતું પેક, કારણ કે પછી ઠંડી લાગે ખુલ્લામાં तो ऐसा कुछ है। और हमारी टिंगल देखो इधर, अपनी होथल હવે થઈ જવાની છે થોડાક દિવસમાં, તો લાગે છે જોઈએ એમ કા હોથલ જો હામું જોયું હું શું મોટું ના છે આપણી હોથલની નાની બેન, હજી આનથી મોટી બેન છે પણ એ દળમાં સરવા ગઈ છે, એને નીના જ રહેશે હાથ પડી ઘરે આવતા અને હવે જો દી આથમી જો કેટલું મસ્ત કેસરી કેસરી આકાશ થઈ ગયું છે। તો બસ આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ, તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને આમાં તમને એમ થતું હશે કે હાવ નાનો વિડીયો કેમ ઉતારે, પણ આમાં આટલો બધો છે ને ટાઈમ નથી રહેતો, એટલા માટે આપણે થોડીક વિડીયોમાં ફેવર આવે છે। હું થોડાક દિવસ પછી ગમે એમ કરીને 10-15 મિનિટનો વ્લોગ બનાવીશ, એવી હું ટ્રાય કરીશ મિત્રો। તો અત્યારે તમે આટલામાં ખાલી ચલાવી લેજો, બરાબર? તો ચાલો મળીએ આવતીકાલના વ્લોગમાં, બાય બાય।